સામાજિક હોય, આર્થિક હોય, રાજકીય હોય, આપણું સ્થાન હાલના તબક્કામાં જોવામાં જઈએ તો એકદમ ઝીરો છે, કંઈ જ નથી. ગમે ત્યાં સરકારી કચેરીઓમાં જઈએ, ગમે ત્યાં આમ તેમ જઈએ તો આપણે બીજા કોઈના પગ પકડવા પડે છે, કંઈ આપણા જોવા મળતા નથી. એનો મતલબ એક જ છે કે જન્મથી જ આપણે ક્યાંક ને ક્યાંક છોકરાઓને સારી શિક્ષા અને સારા સંસ્કારથી વિપરીત રાખ્યા છે. હજુ આપણામાં કેવું છે કે હજુ છોકરું તો જાગ્યું ના હોય. આપણે સવારમાં વહેલા ઉઠીને નાના બચ્ચા કેવા હોય છે કે वो સાંભળે ઓછું છે પણ જોવે વધારે છે. જે જોશે એ જ કરશે, જે એ દેખશે એ જ કરશે. એટલે આપણે કેવું છે કે સવારમાં ઊભા થઈએ અને બેઠા હોઈએ અને પેલા છોકરાને જગાડીએ કે જાજે બેટા, લેતો આવજે 2 બીડીના પોકેટ અને ગુટકાન તમાકુ ડોડા લેતો આવજે. એટલે એને શું થાય કે ના, મારા પપ્પા કરે છે ને, મને તો બહુ, એને મજા આવે તો આમાં મને મજા આવશે. આટલા મોટા વર્ષે 40-50 વર્ષની ઉંમરે એમનામાં તો બુદ્ધિ છે, ઘણા બધા ફરેલા છે. આટલું બધું હોવા છતાંય આ લોકો પીએ છે, મજા કરે છે, તો મારે મજા કરવા જોઈએ ને. એટલે એ દેખશે વધારે, સાંભળશે ઓછું. પછી તમે એક વખત એ ટેવાઈ ગયો ને પીવા, પછી તો ભલે ઝૂઠ બોલાવો ને, એ ક્યારે ભૂલશે નહીં. બસ એને પીવી. આ હું કહું છું એટલા માટે કહું છું કે અમને બી એવું કરતા. પપ્પા તો નથી પીતા પણ ઘણા બધા કહેતા ને કે જાજે બેટા બીડી હળગાવતો આવજે, એટલે પહેલા 2 ફૂંક આપણે માર લેવાની, પછી જે વધે એ બાપો પીએ, એવું કરતા. પણ કેવું છે કે ધીમે ધીમે શિક્ષાનો રસ્તો પકડ્યો એટલે એ બધું ભૂલવા માંડ્યા કે નહીં, આ આપણી વસ્તુ નથી. એટલે છોકરાઓને જેવું કરાવશો ને એવું જ એ કરશે. તમે કુસંસ્કાર ઘરમાંથી જ પેદા થાય છે, બીજે ક્યાંથી પેદા થતા નથી. બાળક નાનું હોય ત્યારે જે હેબિટો, જે ટેવો ઘરમાં હશે ને એ જ એનામાં આવશે. કારણ કે નાનું આટલું હશે, એને તો કોઈ દોસ્તાર હશે નહીં, કોઈ ફ્રેન્ડ સર્કલ હશે નહીં, નથી કે સમાજમાં બેસવા જતો. ક્યાંથી આવશે એ સંસ્કારો? મા બાપમાંથી, ભાઈ બહેનમાંથી, દાદા દાદીમાંથી, ત્યાંથી આવશે આ સંસ્કારો. અને એ જ એમ કહેશે કે બેટા બીડી હળગાવતો આવજે, સલમ હળગાવતો આવજે, એટલે પેલો બેઠા 2 ફૂંકો માર લેશે અને પછી કે લો દાદા પીઓ હવે. એટલે સંસ્કાર ને કુસંસ્કાર એ જે છે ને એ ઘરમાંથી જ પેદા થાય છે, બીજે ક્યાંથી આવતા નથી. બીજું ખેતરામ જે વાત કરીને કે ફોન નહીં, એટલે હમણાં એક વસ્તુ થઈ કે ભાઈ એક જણાને ઘરવાળી લાવવી હતી. ઘરવાળી એટલે પેલું કે નાતરું લાવવું હતું. એટલે મેં કીધું હોધો નહીં ભાઈ લાવો. એટલે પેલા ભાઈએ મને વાત કરી કે આ ઘરમાં એક ટેવ બહુ સારી છે. મેં કીધું બોલો શું ટેવ સારી છે? કે એના ઘરમાં કોઈ છોકરીની જોડે મોબાઈલ નથી. મેં કીધું બરાબર, એ તો સારી ટેવ કહેવાય. એવા પરિવાર તો બિલકુલ ઓછા જોવા મળતા હોય કે જેના ઘરમાં મોબાઈલ ખાલી એક બાપ કે દીકરા કે ભાઈ જોડે જ હોય. ઠીક છે, મેં કીધું તું એનો ફોટો તો મોકલ, જોઈએ કેવી છે, લાવી છે તો જોવી તો પડે ને કેવી છે. એટલે પહેલાં ફોટો મોકલ્યો, એટલે આમ કરીને ઊભી થઈને અહીંયા આટલું મોટો 1.5 ગજ મોટો ફોન. મેં કીધું ક્યાંથી આવ્યો ભાઈ? તો કોને કે શું મોકલે? ફોટો તો ફોન વગરનો મોકલવો હતો. ફોટો બી ફોન હાથે જ મોકલો. મેં કીધું બરાબર છે, હવે તમને તો મળવાની કંઈ જરૂર નથી, જેવી હોય એવી લાવી દો, કંઈ વાંધો નથી. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે આ ફોન જે છે ને એમાં આ બધા નીકળ્યા છે ને પેલા ઇન્સ્ટાગ્રામ. હું તો ઇન્સ્ટાગ્રામ એને કહેતો નથી, એને સસ્તાગ્રામ જ કહું છું. એટલે સસ્તું છે એટલે બધા વાપરે જાય છે. એટલે ખોટો ટાઈમ પાસ કરો. આપણે જેને ઓળખતા નથી, જેનું ક્યારેય મોઢું નથી જોયું, ક્યાંય પેઢીઓ સુધી જેનો પરિચય ના હોય, એમાંય બસ હાય હેલો કરીને ટાઈમ પાસ કરો. ખોટો જિંદગીનો મહત્વનો સમય તમે પેડફી રહ્યા છો. જિંદગીનો જે સમય ભણવાનો છે, જે સમય નોકરી લાગવાનો છે, ધંધો રોજગાર કરવાનો છે, એ સમયમાં તમે જેને ઓળખતા નથી, જેની જોડે કંઈ લેવા દેવા નથી, એને હાય હેલો બસ એમાં 2 ને 3 કલાક જતા રહે. અને જેની જોડે બેસવાનું છે, ઘર પરિવાર જોડે બેસવાનું છે, મા બાપ જોડે બેસવાનું છે, એની જોડે બેસતા નથી. જ્યારથી ફોન આવી ગયો ત્યારથી તમે જોજો, ઘરમાં 5 જણ બેઠા હશે ને તો 5 જણ ટપ કરતા હશે, પણ કોઈ એકબીજાથી વાત નહીં કરે, સુખ દુઃખની વાત નહીં કરે. એ દૂર થતો પરિવાર, ફેમિલી, ભાઈ બહેનનો રિશ્તો એકબીજાથી દૂર થતો જાય છે. પછી કે જતી રહી કે હવે લાવો તો કે હું તો નથી ઓળખતી. ના ઓળખે પણ ક્યાંથી ઓળખે? ફોનમાં તમે અલગ થઈ ગયા, કેટલાય દૂર જતા રહ્યા, પેઢીઓ દૂર જતા રહ્યા. પછી લાવીને એમ કે હું મારા બાપને નથી ઓળખતી. અને જિંદગીમાં પહેલું સત્ય એ જ બોલે છે જ્યારે એ એમ કહે છે ને કે હું નથી ઓળખતી એટલે હું જતી રહી, કારણ કે તમે સંસ્કાર નથી આપ્યા એને બચપનમાં.
એટલે તમને તમારો એની ઓળખાણ બંધ જ કરી દીધી, ટોટલી પરિવારથી એને વિપરીત જ કરી દીધી છે. નેટવર્ક હોય ને, નેટવર્ક બહુ બધું નેટવર્ક હોય ને, મામા માસી ફોઈ કાકા કાકી ભાઈ બહેન, ત્યાં બહારનું લંગર ના આવે એટલું યાદ રાખજો. બહારનું લંગર ત્યારે જ આવે જ્યારે તમારામાં છેદ પડે, જ્યારે તમારો પરિવાર એકબીજાથી અલગ મોઢે બેઠો હોય, ભાઈ ભાઈ બોલતા ના હોય, બાપ દીકરાના રિશ્તા ના હોય, ત્યારે બહારથી લંગર આવે અને એ પછી મેઇન વસ્તુ એ ઉઠાઈને જતું રહે, ઘરની ઇજ્જત આબરૂ આપણી જતી રહે છે. એટલા માટે કહું છું કે બચપનથી સંસ્કાર આપજો અને છોકરાઓને શિક્ષાના રસ્તે વાળજો. બીજી વસ્તુ કે દાન. હવે દાન કઈ રીતે કરવું? તો દાન કરવાના ઘણા રસ્તા છે. એક તો ધનથી તમે દાન કરો, સમયથી દાન કરો અને શાબ્દિકથી દાન કરો. ધનથી દાન કરો કે ભાઈ તમે રૂપિયા આપો, કોઈ બી ભેટ આપો, એ ધનથી દાન કર્યું કહેવાય. સમય કે જેની જોડે પૈસા નથી, ઓછા છે, એ સમય ફાળવે પોતાનો કે સમાજના કામમાં કઈ રીતે આગળ વધવું અને પોતાનો સમય આપે કે ભાઈ આ રીતે આ આઈડિયા બતાવે, આ આઈડિયા બતાવે. એ સમયનું આ બે દાન મહત્વના દાન છે. ત્રીજું દાન એ છે કે ભાઈ શાબ્દિક દાન છે. તમે ભલે અહીંયા કંઈ ના કર્યું, આયા ધન એ ના આપ્યો, સમય ના આપ્યો, પણ તમે સમાજમાં જ્યાં જાઓ ત્યાં કહો કે ના આ કાર્ય બરાબર હતું અને પ્રશંસનીય છે, આ કાર્ય કરવા જેવું છે, તો ઓટોમેટિક પહેલું બીજું ને ત્રીજું ફંક્શન થશે ને ત્યારે 1000 2000 ને 5000 પબ્લિક ભેગી થતા ટાઈમ લાગશે નહીં. અને ચોથું દાન, આ ત્રણેયમાંથી કંઈ ના હોય ને તો ચૂપચાપ બેહી રહેવું, કોઈને નડવું નહીં. એટલે એક ગુરુએ, એક ચેલાએ ગુરુને કીધું કે મારી જોડે કંઈ નથી, સમય નથી, ધન નથી, કશું જ નથી, મારે સેવા કરવી છે સમાજની. ત્યારે એણે એક જ વસ્તુ કીધી હતી કે તું ખાલી બેઠો રહે, કોઈને નડતો નહીં, આ તારું બી દાન છે. એટલા માટે કહું છું કે જીવનમાં હંમેશા, અને આપણું દુનિયામાં કંઈ નથી. હું કહું છું ને ખાલી આપણે એમ કહી છે કે હું, બાકી આપણો હાથ તો કે આ મારો, મગજ તો કે મારું, પગ તો કે મારું, હૃદય તો કે મારું. તો આપણું શું છે? કંઈ નથી. આ શ્વાસ આવે જાય છે એ નથી, એ જતો રહેશે. એટલે ભાડાનો બંગલો આમનો આમ પડ્યો રહેવાનો છે. એટલે ખુદના માટે જીવા કરતાં સમાજમાં થોડા ઘણું આપી સમાજ સદ્ધર કઈ રીતે થાય છે એ વિચારીને આપણે આવનારી પેઢીઓમાં મરી ગયા પછી પણ કઈ રીતે જીવંત રહેશું ને એ વિચારી અને જે થાય એ તમે દાન કરજો અને સમાજને આગળ લાવવાનું કામ કરજો. એક વખત એક બહુ ધનિક વ્યક્તિ, અબજો રૂપિયા હતા એની જોડે, ખરબો રૂપિયા. હવે એને એકલો ખાવા પીવા વાળો કોઈ નહીં, પાછળ છોકરા નહીં, કોઈ નહીં. એટલે એને એમ થયું કે હારું આ બધાને હું કરીશ શું, મારે તો સાથે લઈ જવું છે. ક્યાં સાથે લઈ જવું છે? જ્યારે મરીશ ત્યારે. પણ હવે સાથે તો કઈ રીતે લઈ જવાય? આ બંગલા છે, દુકાનો છે, જમીન છે, બધું અહીંયા જ પડ્યું રહેવાનું, સાથે તો કંઈ આવવાનું છે નહીં. ત્યારે હવે કે આનો કોઈક આઈડિયા બતાવે ને, આઈડિયા તો કે એને હું કે 2 કરોડ રૂપિયા આપું. એટલે એક બેઠા હશે બાપુ, જૂના જે ગળવા હોય ને એમના મગજ બહુ ચાલે એમ. ભલે આપણે તો બધા શિક્ષાના ક્ષેત્રે ને આ રીતે આગળ વધ્યા છીએ, પણ એમના માનસિક તર્ક એવો ને એ બહુ વધારે હોય. એટલે એ બેઠા હતા, એ કે મળવા ગયા કે હું તને આઈડિયા બતાવું પણ 2 કરોડમાં નહીં. તારે તો કે અબજોની પ્રોપર્ટી છે, 2 કરોડમાં હું તને કોઈ આઈડિયા બતાવું નહીં. તારે અબજોની પ્રોપર્ટી ભેગી લઈ આવી હોય તો થોડાક તો દેવા પડે ને. એટલે એમ કરતાં આગળ વધ્યા ગયા 5 7 ને 8 9 લાખ 9 કરોડ સુધી એને હોદ્દો થયો. ત્યારે એક બેઠા, ચા પાણી પીધા, બાપુને બેસાડ્યા. પછી કે આપણી ઇન્ડિયાની કરન્સી છે એ અમેરિકામાં ચાલે? તો કે ના ચાલે. તો ડોલરમાં ટ્રાન્સફર કરવું પડે? તો કે હા કરવું પડે. ઇન્ડિયાની કરન્સી છે એ જાપાનમાં ચાલે? તો કે ના ચાલે. તો કે એને ત્યાંની કરન્સીમાં ટ્રાન્સફર કરવું પડે. તો આપણું ઉપર છે ને, ઉપર કરન્સી એ પુણ્યની કરન્સી છે. તમે અહીંયા આ બધું ભેગું કરીને બેઠા છો, એ બધું તમારે પુણ્યમાં ટ્રાન્સફર કરવું પડશે, પછી તમારા જોડે ભેગું ઉપર આવશે. એટલે પહેલાં એ શું કર્યું, એને સદબુદ્ધિ આવી, વિચાર આવ્યો કે સારી વાત તો સારી, મારે પાછળ કોઈ છોકરા નથી, બૈરા નથી, ભાઈ નથી, કોઈ નથી, હું આને કોને ખવડાવીશ? બધું દાન કરી દીધું, બધું. લો આ પુણ્યમાં કન્વર્ટ થયું. તો કે બસ હવે તમારા સાથે જન્મ પાર. એટલે જ્યાં જાઓ છો કંઈક કોકને આપતા જજો, જવાનું તો બધાને છે. એટલા માટે કહું છું કે જિંદગીમાં ખુદના માટે ખાલી ના જીવતા. છેલ્લે એક જ વસ્તુ કહીશ કે શિક્ષા એક એવી વસ્તુ છે કે જેમ નદી વહેતી હોય ને, નદી જ્યારે ચાલુ થાય ને પૂરજોશમાં, ત્યારે એનો કિનારો
કિનારે કિનારે પેલો કચરો ભેગો થતો જાય ને સ્વચ્છ પાણી વચમાં રહે છે. એટલે જેમ સમાજમાં શિક્ષાનું પ્રમાણ વધશે એમ સમાજના કુરિવાજો છે, બાળ લગ્ન છે, વ્યસન પ્રથા છે, જે છે એ એક બાજુ કિનારે જતી રહેશે. એને પછી કોઈ ઉઠાવવાનો ટ્રાય કરશે નહીં. એટલે જેમ બને એમ છોકરાઓને શિક્ષા વધારે આપજો. વ્યસનથી દેખો એક વસ્તુ હોય કે હું એક જ વસ્તુ કહું છું કે તમે શ્રીનાથજી કેટલા ગયેલા? શ્રીનાથજી ગયેલા ને? એટલે શ્રીનાથજીમાં તમે જોજો એક વસ્તુ તમે નોટ કરજો, પેલો મિરાજવાળો છે, મિરાજ, એની કેટલી કંપનીઓ છે, કેટલી ફેક્ટરીઓ છે, એની જોડે એટલા રૂપિયા હોત ને મિરાજથી કંઈ ફાયદો થતો હોત તો એ રાત દિવસ ખાખા ન કરત. તમને ખવડાવીને કેન્સર ભેગા કરી નાખ્યા છે ને એણે બંગલાની કંપનીઓ બનાવી નાખી છે. એટલું વિચારી લેજો કે એટલે ફાયદો કોને થાય છે ને કેટલો થાય છે. એટલે વધારે હવે મારે સમય પૂરો થઈ ગયો, હોસ્પિટલ જવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.